जय माताजी मित्रों, जय द्वारकाधीश। हूँ शांति राजपूत ने आपणे आवी गया हिसार वाढवा। ढोराने નીરવા માટે સાર હવે લેવી પડશે। ખડ તો હવે જડતું નથી ને એટલે સાર લેવી પડશે। અને અમારી સારનો રંગ જો આ બધો રંગ વરસાદને લીધે થયો હે। વરસાદ વર્યો એટલે નકા પાછું કાંઈ ના હાથ એવું હતું। અમારે હાવ ખારિયા વાઢવાના દી હતા। અત્યારે તો ખારિયા વાઢવા પણ મંડી પડત, પણ આ બધું ભગવાનની દયાથી વરસાદ વર્યો એટલે થયું। આમ જો સાર માથોડું જાતી રહી છે ને હજી કેટલી ઊંચી જશે કાંઈ નક્કી નથી થતું। એટલે આપણે ઢોરા માટે ભાડા કરવા જશે। ખડ તો હવે જડતું નથી, ખડ હવે કેદી થાય કાંઈ નક્કી નહીં। એટલે સાર લેવા મંડી ગઈ અને ભગવાનની દયાથી સાર આપણે બોરી છે એટલે સાર ઢોરાને નીરે રાખી। જય માતાજી, જય દ્વારકાધીશ। તમને મારો વિડીયો ગમ્યો હોય તો ફોલો ને લાઈક ને કમેન્ટ કરજો, અને અમારી સાર કેવી છે એ પણ તમે કમેન્ટમાં કહેજો। અને હવે ગાડીમાં ભરવાની છે, ગાડીમાં ભરી લઈએ। અને કહેવાય ને કે અમારે નાથે સુખનો સૂરજ અમારે ઉગાડ્યો। દુનિયા આખી કે જોતી રહી દીધું ચાર હાથે, હવે અમારે બે હાથે ખાલી લેવાનું રહ્યું। અને જો આ લીલું લોકેશન શહેરવાળા રહે ને એ વાડીઓમાં ગોતવા જાય, અને અમારે ખેતરે જ ફોટા ને શૂટ ને બધું કરવા જાય, વિડીયા ઉતારવા। પણ અમારે તો અમારા ખેતરામાં જ આમ જો સાર આપણે આટલી ઢોરા હાટું લઈ લીધી ને હવે ગાડીમાં ભરી દઈ। પછી હજી ખડનો એક પોટલો કરી લઈએ। ખડ તો લેવું પડે, નહીં તો સાર થઈ જાય ઘણી, તો હજી આગળના દી નીકળે નહીં સારો ન્યા, એટલે આપણે ખડ તો લેવું પડે। એક પોટલો ખડ કરશું ને બીજું સાર, હજી દી કાઢવા ઉનાળાના 4 ને વરસાદના 4 એ આ સાર ઉપર, એટલે આપણે ખડ તો લેવું પડશે। ખડ લઈ લઈએ